નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લામાં અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વિશાળકાય હોર્ડિંગ્સ, રસ્તા પરના વૃક્ષો અને મકાનોના પતરા ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી આખરે સાચી ઠરી છે. છેલ્લા 2 દિવસથી જિલ્લાભરમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે સોમવારની રાત મોડાસા પંથકના ગ્રામજનો માટે કાળી સાબિત થઈ હતી. મધ્યરાત્રે અચાનક શરૂ થયેલા ચક્રવાતી પવને અણદાપુર ગામને બાનમાં લીધું હતું. સુસવાટા મારતા પવનના કારણે ગામના પતરાવાળા મકાનો પત્તાના મહેલની જેમ હવામાં ઉડવા લાગ્યા હતા. સ્થાનિક લોકો કશું સમજે તે પહેલા જ અનેક ઘરોના પતરા સેંકડો ફૂટ દૂર જઈને પડ્યા હતા, જેના કારણે ઘરમાં રાખેલો અનાજ સહિતનો ઘર વખરીનો સામાન પલળી ગયો હતો અને મોટું નુકસાન થયું છે. માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ વાવાઝોડાના કારણે હાઈવે અને મુખ્ય માર્ગો પર મોટા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશયી થતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે પવનના કારણે વીજ વાયરો તૂટી પડતા મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ છવાઈ ગયો હતો. અદાણપુરના ગ્રામજનોએ ભારે આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે વાવાઝોડાએ તેમની આખી સિઝનની મહેનત અને આશરો છીનવી લીધા છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે કુદરતનો આ પ્રકોપ ક્યારે શાંત થશે તેને લઈને લોકો ચિંતિત છે. બોમણિયા નવાભાઈ ગલાભાઈ અણદાપુર. અમારા ગામમાં પવનના કારણે ભાઈનો મકાનનો પતરો બધો ઉડી ગયો, બાજુને ભૂક્કું બની ગયો સાહેબ. અને બીજા ગામમાં બીજા ઘરનો એ મકાનનો પતરો ઉડી ગયો છે. એ ઘર લેબડા પડવાથી ગાયનું કેળું ભાગી ગઈ છે. આવું બનાવ અણદાપુર ગામમાં બનેલું છે. રાતે લગભગ આશરે 10-10:30 ગાળામાં હશે. ફૂલ પવન દેખાય નહીં એવું પવન હતું. પવન રાતને બધું ભેગું હતું. બહાર જ હું કઈ નીકળવું, અંદરથી જેડિયો આવે ઉડીને વળજી પડી એવું સમય હતું. એના કારણે અમારું મકાનનો બધો પતરો ઉડીને ભાગો થઈ જાય છે. આશરે લગભગ 20-40 હજારનો પતરો હતો, એક ભાગ તો આખો ઉડી ગયો. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.